प्रकरण नंबर 7 उष्मा प्रसरण। ऊर्जाના અનેક સ્વરૂપો પૈકી ઉષ્મા ઉર્જા પણ ઊર્જાનું જ એક સ્વરૂપ છે। પણ ઉષ્મા ઊર્જાનું આ જે સ્વરૂપ છે, ઉષ્મા, એ જ્યારે પણ એક સ્થળેથી બીજા સ્થળે જાય, પ્રસરણ પામે, વહન પામે જુદા જુદા માધ્યમોમાં, તો માલુમ પડે છે કુલ 3 રીતે જઈ શકે છે। 3 રીતે: ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા ગમન। વહન નયન ગમન, વહન નયન ગમન, આ છે ઊર્જાના પ્રસરણની 3 રીતો। પણ એ કઈ ઉર્જા? ઉષ્મા ઉર્જા। ઉષ્મા ઉર્જાના પ્રસરણની 3 રીતો: ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા ગમન। બરાબર? ઉષ્મા વહનની રીતે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઘન પદાર્થોમાં થાય છે। શેમાં થાય છે? પણ કઈ રીતે થાય છે એ હવે જોઈએ। ધાતુનો એક સળિયો ધ્યાનમાં લો, બરાબર? એની ઉપર આપણે મીણનું પડ લગાવીએ। બોલો, મીણનું પડ લગાવીએ, બરાબર? તો આ મીણનું પડ છે। હવે એની અંદર આપણે કેટલીક ટાંકણીઓ ખોસી દઈએ, બરાબર? 3 ટાંકણીઓ ખોસી બતાવી છે, 1 2 3। હવે એક છેડે આપણે સળગતી મીણબત્તી રાખીએ, એટલે કે ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત। ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત। તો હવે આ સળિયો આ ઉષ્મા ઉર્જાના સ્ત્રોતમાંથી શું કરે? પહેલા ઉષ્મા ઉર્જાનું શોષણ કરે, બરાબર? ટૂંકમાં આ ભાગ ગરમ થાય। બોલો, આ ભાગ, તો થોડા સમયમાં શું થશે? આ ભાગનું મીણ ઓગળી જાય। બરોબર? મીણ ઓગળી જાય, અને મીણ ઓગળી જાય તો આ ટાંકણી નીચે પડી જાય। બોલો, ટાંકણી નીચે પડી જાય। હજુ થોડો સમય જવા દો તો આ ટાંકણી પણ નીચે પડે જ છે। એનો મતલબ શું થયો? કે આ ભાગનું મીણ પણ ઓગળી ગયું। અને હજુ થોડો સમય જવા દેશો, છેલ્લે આ ટાંકણી પણ નીચે પડે છે, એટલે કે આ ભાગનું મીણ પણ ઓગળી ગયું। તો એનો શું થયું? કે જે ઉષ્મા ઉર્જા તમે આ છેડે આપી, એનું વહન થતા 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 એ ઉષ્મા ઉર્જા બીજા છેડા સુધી પહોંચી ગઈ, બરાબર? તો ઉર્જાનું આવું જે પ્રસરણ થયું ને પેલા, એ કોના કારણે થયું ખબર છે? તાપમાનના તફાવતના કારણે। તાપમાનના ઉર્જાના આવા પ્રસરણનું આપણે ખાસ નામ પાડ્યું ઉષ્મા વહન। બોલો, ઉષ્મા વહન। પદાર્થના પાસપાસેના વિભાગો વચ્ચેના તાપમાનના તફાવતના લીધે થતા ઊર્જાના પ્રસરણને ઉષ્મા વહન કહે છે। ઉષ્મા વહન કહે છે। ઉષ્મા વહન કહે છે। પદાર્થના પાસપાસેના વિભાગો વચ્ચેના તાપમાનના તફાવતના લીધે થતા ઊર્જાના પ્રસરણને ઉષ્મા વહન કહે છે। ઉષ્મા વહન કહે છે। ઉષ્મા વહન કહે છે। ચાલે? ઉષ્મા ઉર્જાના પ્રસરણની આ રીતમાં કોણ ભાગ લે છે સાંભળી લેજો। ઘન પદાર્થના બધા જ બંધારણીય કણો, બોલો, બધા જ બંધારણીય કણો, અણુઓ, પરમાણુઓ, આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન્સ। અણુઓ, પરમાણુઓ, આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન્સ। જેમ અન્ય ઘન પદાર્થોમાં આ બધું હોય, એમ ધાતુમાં પણ આ બધું છે, પણ પુષ્કળ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે। બોલો, પુષ્કળ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે। અને માટે ધાતુઓ શું કરી શકે છે? ઉષ્મા ઉર્જાનું પ્રસરણ બહુ જ ઝડપથી કરી શકે છે, એકદમ સહેલાઈથી કરી શકે છે, અને વધારે પ્રમાણમાં ઉર્જાનું પ્રસરણ કરી શકે છે। જો ધાતુઓ ઉષ્મા ઉર્જાનું પ્રસરણ સહેલાઈથી, ઝડપથી અને વધારે પ્રમાણમાં કરી શકે તો ધાતુઓ ઉષ્માની સુવાહક કહેવાય। ધાતુઓ ઉષ્માની સુવાહક, ધાતુઓ ઉષ્માની સુવાહક કહેવાય। અને એમાં પણ જે ચાંદી છે, સિલ્વર, એ બધી ધાતુઓ કરતા સૌથી વધારે પ્રમાણમાં ઉષ્મા ઉર્જાનું પ્રસરણ કરે છે। માટે ધાતુમાં જો સરખામણી કરીએ તો ચાંદીની ઉષ્માવાહકતા સૌથી વધારે છે। બોલો, ચાંદીની ઉષ્માવાહકતા સૌથી વધારે। ખાલી ઉષ્માનો નહીં, પણ વિદ્યુતનો પણ સારામાં સારો વાહક એ ચાંદી જ છે। Silver is the best conductor of both heat as well as electricity. ઉષ્મા અને વિદ્યુત બંનેનો સારામાં સારો વાહક કોણ છે? ચાંદી, બરાબર?
હવે લઈએ લંબઘન ચોસલું. બોલો લંબઘન ચોસલું. એક મિનિટ. આ ઉષ્મા વહન થાય છે કઈ રીતે એ આણ્વિક સ્તરે સમજીએ. ભાઈ આ તાંબાનો સળિયો હોય તો તાંબાના અનેક પરમાણુ વિચારી શકાય જે ગીચોગીચ આવેલા છે અને આ બધા પરમાણુ પોતપોતાના સંતુલન સ્થાનની આસપાસ ઓરડાના તાપમાને શું કરી રહ્યા છે? ઉષ્મીય દોલનો. બોલો ઉષ્મીય. કેમ એવું નામ પાડ્યું ઉષ્મીય દોલનો? દોલનો કરવા માટેની જે ઉર્જા જોઈએ ને એ આ પરમાણુને ક્યાંથી મળે છે? આજુબાજુના પરિસરમાંથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે. કયા સ્વરૂપે મળે છે? ઉષ્મા ઉર્જાના શોષણ થયા પછી દોલનો થાય છે માટે નામ પાડ્યું ઉષ્મા પ્રેરિત દોલનો. ઉષ્મા પ્રેરિત દોલન અથવા ઉષ્મીય દોલન. બોલો અથવા ઉષ્મીય દોલન. હવે ઓલરેડી બધા પરમાણુ ઉષ્મીય દોલનો કરી રહ્યા છે અને તમે શું કર્યું? એક છેડે ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત મૂક્યો એટલે સૌથી પહેલો જે પરમાણુ હશે એ આમાંથી ઉર્જાનું શોષણ સૌથી પહેલા કરે. બોલો સૌથી ઉર્જાનું શોષણ કર્યા પછી શું થાય? એની દોલન ઉર્જા વધી જાય. દોલન દરમિયાનની કુલ ઉર્જા વધી જાય અને તો શું થશે? હવે આનો આ પરમાણુ પહેલાની કમ્પેરિઝનમાં વધારે કંપ વિસ્તારથી અને વધારે આવૃત્તિથી દોલનો કરવા લાગશે. બોલો વધારે કંપ વિસ્તાર અને વધારે આવૃત્તિ. કંપ વિસ્તાર વધી જાય એટલે દોલનો મોટા થાય. બોલો દોલનો અને આવૃત્તિ વધી જાય એટલે દોલનો ઝડપથી થાય. બોલો દોલનો ઝડપથી. તો આ પરમાણુ શું કરવા લાગ્યો છે? હવે વધારે કંપ વિસ્તાર વધારે આવૃત્તિથી દોલનો કરવા લાગ્યો છે. હવે આંતર પરમાણુ બળ વડે એની અસર પડે છે પાડોશી પરમાણુ પર. અસર પડે છે તો બીજો પરમાણુ પણ હવે વધુ કંપ વિસ્તાર અને વધુ આવૃત્તિ દોલનો કરવા લાગે છે. બીજાને ઉર્જા ક્યાંથી મળી? પહેલામાંથી. પહેલાને ઉર્જા કોણ આપે છે? ઉષ્માનો સ્ત્રોત. બરાબર. તો આ રીતે ઉર્જાનું પ્રસરણ આગળ વધે છે. અમુક સમય પછી છેલ્લો પરમાણુ પણ પોતાના સંતુલન સ્થાનની આસપાસ વધુ કંપ વિસ્તાર વધુ આવૃત્તિ દોલનો કરવા લાગે છે. આનો અર્થ એ થયો કે ઉર્જાનું પ્રસરણ આ છેડેથી આ છેડા સુધી થયું. પણ આ ઉર્જાનું પ્રસરણ ક્યારે થયું? પહેલા તાપમાનનો તફાવત રાખ્યો ત્યારે. બોલો તાપમાનનો તફાવત રાખ્યો ત્યારે. પદાર્થના આસપાસના વિભાગો વચ્ચેના તાપમાનના તફાવતના લીધે થતા ઉર્જાના પ્રસરણને ઉષ્મા વહન કહે છે. ઉષ્મા વહન એ રીતે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ મોટે ભાગે ઘન પદાર્થોમાં થાય. મોટે ભાગે સારું. હવે જોજો એક લંબઘન ચોસલું ધ્યાનમાં લઈએ. બોલો લંબઘન ચોસલું. લંબઘન ચોસલાનો આકાર આવો વિચારવાનો. આને શું કહેશો? લંબઘન. રેક્ટેન્ગ્યુલર સોલિડ. રેક્ટેન્ગ્યુલર સોલિડ લંબઘન. બરાબર. જોજો હવે આ લંબઘન એવું છે કે જેમાં કોઈ પણ જગ્યાએ તમે આડછેદ લેશો તો બધે ક્ષેત્રફળ સરખું છે. બોલો બધે ક્ષેત્રફળ સરખું છે. તો એ સરખું ક્ષેત્રફળ આપણે કેપિટલ A લઈએ. બોલો કેપિટલ A. પછી અહીંયા ઉગમ બિંદુ વિચારો અને આ દિશામાં લેજો ધન x અક્ષ. બોલો ધન x અક્ષ. હવે અંદર મેં બે સમતલો વિચાર્યા છે. એક આ સમતલ, બીજું આ સમતલ. બરાબર. પછી આ જે ડાબી બાજુનો છેડો છે ત્યાં જો ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત રાખ્યો હોય તો એ છેડો પ્રમાણમાં ગરમ છે. બોલો પ્રમાણમાં. એની કમ્પેરિઝનમાં આ છેડો પ્રમાણમાં ઠંડો છે. ગરમ છેડાનું તાપમાન T1 લઈએ જે ઊંચું છે. ઠંડા છેડાનું તાપમાન T2 લઈએ જે નીચું છે. તમે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જાઓ, આમ જાઓ તો તાપમાન ઘટે. બોલો તાપમાન ઘટે. તાપમાન ઘટે. અહીંયા તાપમાન કેટલું હતું? T plus delta T. બોલો T plus delta T. અને અહીંયા તાપમાન કેટલું હતું? T. એટલે આના કરતા ઓછું. બોલો આના કરતા ઓછું. ચાલે. ધારો કે અહીંયા તાપમાન T લઈએ તો નો પ્રોબ્લેમ. અહીંયા T minus delta લેવાના. બોલો T minus delta. ટૂંકમાં આમથી આમ જશો ગરમ થી ઠંડા છેડા તરફ તો તાપમાન ઘટે. બોલો તાપમાન ઘટે. અહીંયા તાપમાન કેટલું? બોલો તારે T plus delta T. અહીંયા તાપમાન કેટલું? ટૂંકમાં આ બે સમતલ વચ્ચે તાપમાનનો તફાવત કેટલો? ડેલ્ટા T. તાપમાનનો તફાવત ડેલ્ટા T. સારું. હવે જોજો આ બે સમતલો વચ્ચેનું લંબ અંતર. બોલો બે સમતલો વચ્ચેનું લંબ અંતર. બોલો બે સમતલો વચ્ચેનું લંબ અંતર. એ લંબ અંતર આપણે લીધું ડેલ્ટા x. કેટલું લીધું? ડેલ્ટા x. ચાલો. ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ક્યાંથી ક્યાં થાય? ઊંચા તાપમાનથી નીચા તાપમાન ભાગ કર. બોલો ઊંચા તાપમાનથી નીચા તાપમાન. અત્યારે તાપમાન ઊંચું આનું છે, આનું તાપમાન નીચું છે તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન ભાગ તરફ આમ. બોલો બોલો આમ એટલે સમતલને લંબરૂપે. બરાબર. ડેલ્ટા T સમયમાં વહન પામતી ઉષ્મા ઉર્જા ધારી લો કે ડેલ્ટા Q જેવી છે. ડેલ્ટા Q જેવી. તો હવે તમે અહીંયા શું લખ્યું? ડેલ્ટા Q upon ડેલ્ટા T. ડેલ્ટા Q upon ડેલ્ટા T. કુલ ઉષ્મા ઉર્જાને કુલ સમય વડે ભાગી નાખીએ. બોલો કુલ ઉષ્મા ઉર્જાને કુલ સમય વડે ભાગી આપણે શું મળે? એકમ સમયમાં વહન પામતી ઉષ્મા ઉર્જા. એકમ સમયમાં વહન પામતી ઉષ્મા ઉર્જા. એકમ સમયમાં વહન પામતી ઉષ્મા
અને એ ઉષ્મા ઉર્જા પ્રાયોગિક રીતે માલુમ પડે છે આ આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં ચાલે છે. બોલો આડછેદના ક્ષેત્રફળના પછી બે સમતલો વચ્ચેના તાપમાનના તફાવતના પણ સમપ્રમાણમાં જ ચાલે છે, પરંતુ બે સમતલો વચ્ચેના લંબ અંતર ડેલ્ટા એક્સ ના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. બોલો ડેલ્ટા એક્સ ના વ્યસ્ત પ્રમાણ એટલે અહીંયા 1 ડેલ્ટા એક્સ લખવાનું. બરાબર. ચલો હવે એકની ભૌતિક રાશિ એક કરતા વધારે ભૌતિક રાશિ પર આધારિત હોય તો જમણી બાજુ આપણે શું કરીએ છીએ? ગુણાકાર. શું કરીએ છીએ? ચલો ગુણાકાર કરો. a into delta t into 1 delta x. a into delta t into क्या था? a delta t upon delta x. a delta t upon delta x. a delta t upon હટાવો સમપ્રમાણ દિશાની મૂકી દો સમપ્રમાણતા જણાંક સ્મોલ k. બોલો સ્મોલ k. અને ભૂલ્યા વગર ઋણ નિશાની લખજો. ઋણ નિશાની ભૂલ્યા વગર લખજો. કેમ? જો તમે આમ જાવ છો ને આમ તો x આમ વધે છે. બોલો x આમ વધે તો x નો ફેરફાર ધન આવે. x નો ફેરફાર પરંતુ તમે અહીંથી જાવ છો તો તાપમાન ઘટે છે. બોલો તાપમાન માટે તાપમાનનો ફેરફાર ઋણ આવે. તાપમાનનો ફેરફાર એટલે જો વધારાની ઋણ નિશાની મૂકીએ તો માઈનસ માઈનસ પ્લસ થાય. બોલો માઈનસ માઈનસ એટલે જમણી બાજુ ધન થઈ જાય. બોલો જમણી બાજુ. અને જમણી બાજુને ધન કેમ બનાવવી પડશે? કારણ કે ડાબી બાજુ ધન છે. બોલો ડાબી બાજુ. તો જમણી બાજુને ધન બનાવવાના હેતુથી આપણે અહીંયા ઋણ નિશાની મૂકી રહ્યા છીએ. બરાબર. ભાઈ સ્મોલ કે જે અચળાંક મૂકો ને સમપ્રમાણ અચળાંક એનું ફિઝિક્સમાં ખાસ નામ છે, એને ઉષ્મા વાહકતા કહે છે. બોલો ઉષ્મા વાહકતા. ચોપડીમાં નામ છે પણ બીજું પણ એક નામ છે જે ચોપડીમાં નથી. એ નામ છે ઉષ્મા વહનાંક. બોલો ઉષ્મા વાહકતા અથવા ઉષ્મા વહનાંક. કોની ઉષ્મા વાહકતા? તો કે જ્યાં ઘન પદાર્થના દ્રવ્યની ઉષ્મા વાહકતા અને આપેલા તાપમાને. બોલો આપેલા તાપમાન. આ જે k છે પેલા એનું મૂલ્ય બે બાબત ઉપર આધારિત છે, પદાર્થના દ્રવ્યની જાત અને પદાર્થનું તાપમાન. બોલો ઘન પદાર્થના દ્રવ્યની જાત અને ઘન પદાર્થનું દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે. સારું. હવે આ જે સમીકરણ તમે લખ્યું એમાં આપણે બે લક્ષ્ય કિંમતો દાખલ કરવા માંગીએ છીએ. ધારો કે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લઈએ તો શું થાય? હવે મને કહેશો જરા ડેલ્ટા x પોતે છે શું? બે સમતલો વચ્ચેનું લંબ અંતર. બે સમતલો વચ્ચેનો પણ તમે કહો છો લંબ અંતર ટેન્ડ્સ ટુ 0. બોલો ટેન્ડ્સ ટુ 0 એટલે તમે બે સમતલો એકદમ નજીક બોલો એકદમ લેવાના છો. આવા જોઈ લેજો. આ બે સમતલો એકદમ નજીક. બોલો એકદમ અને જો બે સમતલો એકદમ નજીક આવેલા હોય લગભગ એમ સમજો કે બે ક્રમિક સમતલો. બોલો બે તો તેમની વચ્ચેનો તાપમાનનો તફાવત પણ અતિ સૂક્ષ્મ હોય. બોલો અતિ સૂક્ષ્મ એટલે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. સારું. જો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 તો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. પછી જેટલા સમય માટે ઉષ્માનું વહન થઈ રહ્યું છે એ સમય અતિ સૂક્ષ્મ રહે. બોલો સમય ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. બોલો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. સીધી વાત છે યાર. અતિ સૂક્ષ્મ સમયના ગાળામાં વહન પામતી ઉષ્માનો જથ્થો પણ અતિ સૂક્ષ્મ હોય. બોલો અતિ સૂક્ષ્મ વહન પામતી ઉષ્મા ઉર્જા ડેલ્ટા q ટેન્ડ્સ ટુ 0. જો આખી થિયરીમાં લોચા નહીં મળતા. સ્મોલ t સમય છે, કેપિટલ t તાપમાન છે. સ્મોલ t સમય છે, સ્મોલ t સમય છે. હવે આ ચારે ચાર કિંમતો એક સાથે આમાં મૂકી દો. બરાબર. તો આ સમીકરણને કલનશાસ્ત્રની ભાષામાં આ રીતે લખી શકાય. ડેલ્ટા q પણ ડેલ્ટા t ને બદલે શું લખવાનું? dq by dt. બોલો માઈનસ k a. બોલો ડેલ્ટા t પણ ડેલ્ટા x ને બદલે લખવાનું dt by dx. શું લખવાનું? આ સમીકરણનો ઉપયોગ અનેક વાર થશે આખા પ્રકરણમાં. મહેરબાની કરીને 2 થી 3 વાર બોલીને અત્યારે જ યાદ રાખીને બતાવો. dq by dt બરાબર માઈનસ k a dt by dx. dq by dt બરાબર માઈનસ k a dt by dx. dq by dt બરાબર માઈનસ k a dt by dx. હવે વારાફરતી બધા પદોની વ્યાખ્યા આપી દઈએ. પહેલા લઈએ dq by dt. પહેલા લઈએ dq by dt. એનું નામ પાડજો ઉષ્મા પ્રવાહ. બોલો ઉષ્મા પ્રવાહ. બોલો ઉષ્મા પ્રવાહ. ઉષ્માના વહનના સમય દરને ઉષ્મા પ્રવાહ કહે છે. ઉષ્માના વહનના સમય દરને ઉષ્મા પ્રવાહ કહે છે. હવે એકમ લખો. એકમ ऊर्जा भाग्या समय. ऊर्जा भाग्या समय. ऊर्जा નો એકમ માનો કે જૂલ લઈએ. એસા એકમમાં જૂલ અને સમયનો એકમ સેકન્ડ. તો જૂલ અપોન સેકન્ડ. જૂલ અપોન સેકન્ડ. વોટ બોલો વોટ બોલો જૂલ અપોન સેકન્ડ એટલે વોટ. અચ્છા. અને ધારો કે આ ઉષ્મા ઊર્જાને કેલરીમાં લઈએ તો પણ ચાલશે. કેલરી અપોન સેકન્ડ. બોલો બીજું પદ આ છે પેલા dt by dx. બોલો dt by dx નું નામ છે તાપમાન પ્રચલન. તાપમાન પ્રચલન. તાપમાન પ્રચલન.
ઉષ્માના વહનની દિશામાં અંતરની સાપેક્ષે તાપમાનમાં થતા ફેરફારના દરને તાપમાન પ્રચલન કહે છે. તાપમાન પ્રચલન કહે છે. ઉષ્માના વહનની દિશામાં અંતરની સાપેક્ષે તાપમાનમાં થતા ફેરફારના દરને તાપમાન પ્રચલન કહે છે. તાપમાન પ્રચલન કહે છે. સંજ્ઞા ડિક્ટી પાડીએ. સંજ્ઞા ડિક્ટી પાડીએ. એકમ લખાઓ. તાપમાનનો એકમ એસઆઈ એકમ પદ્ધતિમાં કેલ્વિન અને અંતરનો એકમ મીટર. બોલો કેલ્વિન અપોન મીટર. બોલો કેલ્વિન અપોન મીટર. ધારો કે આ ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ તો પણ ચાલશે, કારણ કે તાપમાનથી તાપમાનનો તફાવત છે. તાપમાનનો તફાવત અને છેદમાં જો સીધી એકમ લખીએ તો એ સેન્ટીમીટર લખી શકાય. ડિગ્રી સેન્ટીગ્રેડ અપોન સેન્ટીમીટર. બોલો ડિગ્રી સેન્ટીગ્રેડ અપોન સેન્ટીમીટર. બરાબર છે. સારું. અને હવે સ્મોલ કે ને જરા સૂત્રનો પ્રથમ બનાવો. સ્મોલ કે છે ઉષ્મા વાહકતાની વ્યાખ્યા આપી છે. સૂત્રનો પ્રથમ બનાવો. કે બરાબર શું થશે આમાંથી? બોલો dq by dt upon a into minus dt by dt. હંધોઈ છેદમાં હંધોઈ છેદમાં. બોલો કે બરાબર dq by dt upon a into minus dt by dt. હવે આ જે છેદ છે ને એને એક એકમ બનાવવાનો. કેટલા એકમ બનાવવાનો? અચ્છા, તો a બરાબર કેટલા ધારીએ છે? 1 મીટર સ્ક્વેર. બોલો 1 મીટર સ્ક્વેર. પછી dt upon x બરાબર -1 કેલ્વિન upon મીટર. -1 કેલ્વિન upon મીટર. -1 કેલ્વિન upon મીટર. મૂકો કિંમતો મૂકો. આની કિંમત 1, આની કિંમત -1 1 into 1 એટલે 1. ટૂંકમાં આખો છેદ 1 થઈ ગયો. આખો છેદ 1. તો પછી k બરાબર dq by dt. બોલો k બરાબર dq by dt. બોલો k બરાબર dq by dt. dq by dt શું છે? ઉષ્મા પ્રવાહ. શું છે? ઉષ્મા પ્રવાહ. અને k શું છે? ઉષ્મા વાહકતા. ઉષ્મા પ્રવાહને જ કહેવાય ઉષ્મા વાહકતા જો આ શરતોનું પાલન થાય તો. આપેલા ઘન પદાર્થના બોલો આપેલા ઘન પદાર્થના બે સમાંતર સમતલો વચ્ચે સમતલને લંબરૂપે મળતો ઉષ્મા પ્રવાહ કયા બે સમતલો પસંદ કરવાના યાદ છે? એનું આંચળનું ક્ષેત્રફળ કેટલું લેવાનું? 1 એકમ લઈ લો. 1 મીટર સ્ક્વેર નહીં પડે 1 એકમ. અને તાપમાન બદલન લઈ લો 1 એકમ. બોલો તાપમાન બદલન પણ 1 એકમ. બોલો મારી સાથે બોલો. આપેલા તાપમાને આપેલા ઘન પદાર્થના એકમ આંચળ વાળા તથા એકમ તાપમાન બદલન વાળા બે સમાંતર આંચળોની વચ્ચે આંચળને લંબરૂપે મળતા ઉષ્મા પ્રવાહને તે તાપમાને તે ઘન પદાર્થની ઉષ્મા વાહકતા કહે છે. તેની સંજ્ઞા સ્મોલ કે છે. પર એકવાર આપેલા તાપમાને આપેલા ઘન પદાર્થના એકમ આંચળના ક્ષેત્રફળ વાળા એકમ તાપમાન બદલન વાળા બે સમાંતર આંચળોની વચ્ચે આંચળને લંબરૂપે મળતા ઉષ્મા પ્રવાહને તે તાપમાને તે ઘન પદાર્થની ઉષ્મા વાહકતા કહે છે. તેની સંજ્ઞા સ્મોલ કે છે. એકમ લખાવો. એકમ બોલો. આનો એકમ કેલરી. આનો એકમ સેકન્ડ લઈએ અત્યારે. બરાબર જોજો ભાઈ. આનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર તો મીટર સ્ક્વેર લેલો. ચલો મીટર સ્ક્વેર. બોલો અહીંયા મીટર આવશે. બરાબર ને? અંતર માટે મીટર સ્ક્વેર અપોન મીટર 1 મીટર રહેશે. આનો એકમ કેલ્વિન લઈ લો. બોલો ના સેકન્ડ નીચે આવો તો એટલે કેલરી અપોન મીટર કેલ્વિન સેકન્ડ. કેલરી અપોન મીટર કેલ્વિન સેકન્ડ. કેલરી અપોન મીટર કેલ્વિન સેકન્ડ. mks. બોલો mks. સ્મોલ m એટલે મીટર, કેપિટલ કે એટલે કેલ્વિન, સ્મોલ s એટલે સેકન્ડ. બોલો કેલરી અપોન મીટર કેલ્વિન સેકન્ડ. કેલરી અપોન મીટર કેલ્વિન સેકન્ડ. હવે આના પરથી પારિમાણિક સૂત્ર લાવજો જલ્દી. લખો. ઉષ્મા વાહકતાનો એકમ. ઉષ્મા વાહકતાનો એકમ આવી રીતે લખો. કેલરી અપોન મીટર કેલ્વિન સેકન્ડ છે. કેલરી અપોન મીટર કેલ્વિન સેકન્ડ છે. તો તેનું પાસું ખાલી જગ્યા થાય. પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય. જો ભાઈ કેલરી એટલે ઉષ્મા ઊર્જાનો એકમ ને. ટૂંકમાં ઊર્જા ને ઊર્જા મળે મીટર માટે પડો કેલ્વિન માટે પડો સેકન્ડ માટે પડો T એ બધું છેદમાં છે. એને ઉપર લઈ લો. T -3 અને K -1 આયા. હવે આ ચાલો સ્ટોપ ઇટ.
ઉષ્મા વાહકતાનું મૂલ્ય જો ખૂબ મોટું હોય, અહીંયા જો ઉષ્મા વાહકતાનું મૂલ્ય જો ખૂબ એવા પદાર્થો ઉષ્માના સુવાહકો કહેવાય. ઉષ્માના દાખલા તરીકે ધાતુઓ ઉષ્માની સુવાહક છે. ધાતુઓ ઉષ્માની સુવાહક. અને જો કે એનું મૂલ્ય બહુ નાનું હોય તો એને કહીશું ઉષ્માના અવાહકો. બોલો ઉષ્માના અવાહકો. ઘણી ચોપડીમાં લખે છે કુવાહકો. સુવાહકો કુવાહકો. બરાબર. સુપાત્ર કુપાત્ર. બરાબર. સુવર કુંવર. અવાહકો. બોલો ઉષ્માના. અને સાંભળો, ઉષ્માના અવાહકોમાં ઉદાહરણ આપો. લાકડું બોલો. પ્લાસ્ટિક, મીણ, કાચ, રબર, માઇકા, એસ્બેસ્ટોસ, કાગળ, પેરાફિન વગેરે. ક્યાંક તો છેડો આવે કે નહીં? આ બધા ઉષ્માના અવાહકો. બોલો ઉષ્માના. પદાર્થની ઉષ્માવર્તનને અચળ ક્યારે લઈ શકાય? બોલો ઘન પદાર્થની ઉષ્માવર્તનને અચળ. બહુ સિમ્પલ વાત છે. જ્યારે તેના પાસેના વિભાગો વચ્ચેનો તાપમાનનો તફાવત બહુ મોટો ન હોય. બોલો તાપમાનનો તફાવત ત્યારે તેની ઉષ્માવર્તનને અચળ લઈ શકાય છે. બોલો પદાર્થના પાસેના વિભાગો વચ્ચેનો તાપમાનનો તફાવત બહુ મોટો ત્યારે તેની ઉષ્માવર્તનને અચળ લઈ શકાય છે. સિમ્પલ. હવેનો જે ટોપિક છે બહુ જ અગત્યનો છે. સતત બોર્ડ ઉપર ધ્યાન આપજો. સ્થાયી ઉષ્મા અવસ્થા. બોલો સ્થાયી ઉષ્મા અવસ્થા. બોલો સ્થાયી ઉષ્મા અવસ્થા. બોલો સ્થાયી ઉષ્મા અવસ્થા. સમજીએ. ધાતુનો બસ ધ્યાન અહીંયા. ધાતુનો એક સળિયો ધ્યાનમાં લો. બોલો ધાતુનો એક આખી લંબાઈ પર આડછેદનું ક્ષેત્રફળ બધે સરખું છે. માન લો કે કેપિટલ એ નું. બોલો કેપિટલ સારું. હવે એની બાજુઓને શું કરી? બોલો આની બાજુઓને શું કરી? આપણે અવાહક પદાર્થથી ઢાંકી દીધી. બોલો અવાહક પદાર્થથી. અને માટે શું થશે? જ્યારે ઉષ્મા ઊર્જાનું પ્રસરણ અંદરથી થતું હશે તો આ દિવાલ મારફતે ઉષ્મા ઊર્જા બહારના વાતાવરણમાં વિકિરણના સ્વરૂપે ફેંકાશે નહીં. બોલો વિકિરણ સ્વરૂપે. એટલે કોઈ વ્યય નહીં થાય. ઉષ્મા ઊર્જાનો કોઈ વ્યય નહીં થાય. ઉષ્મા ઊર્જા માત્ર સળિયામાંથી જ વહન પામશે. બોલો માત્ર. યસ. તો જ્યારે તમે આવા પદાર્થ ઉપર લગાવો ને ત્યારે તમે સળિયાને ઉષ્મીય રીતે અલગ કર્યો કહેવાય. બોલો સળિયાને ઉષ્મીય રીતે. હવે એક કામ કરો. આ જે છેડો ખરો ને એને કોની સાથે સંપર્કમાં રાખશો? ખબર છે? T1 જેટલું ઊંચું અને અચળ તાપમાન ધરાવતા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં. બોલો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. જેમાંથી ઉષ્મા મળવાની છે. બોલો ઉષ્મા. પણ એના માટેનું તાપમાન આપણે ધાર્યું ઊંચું અને અચળ. ઊંચું અને કેટલું અચળ ધાર્યું? T1 જેટલું. બોલો અંગ્રેજીમાં હીટ સોર્સ કહેવાય. બોલો હીટ સોર્સ કહેવાય. ગુજરાતીમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. બોલો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. અને જમણી બાજુનો છેડો કોની સાથે સંપર્કમાં રાખવામાં આવે છે? T2 જેટલું નીચું અને અચળ. બોલો T2 જેટલું નીચું અને અચળ તાપમાન ધરાવતા પદાર્થના સંપર્કમાં એનું નામ છે ઠારણ વ્યવસ્થા. કેવી વ્યવસ્થા? ઠારણ વ્યવસ્થા. છેલ્લે ઉષ્મા ઊર્જા એમાં ઠલવવાની છે. નામ પાડ્યું ઠારણ વ્યવસ્થા. શું નામ પાડ્યો? ઠારણ વ્યવસ્થા. T1 T2. બોલો T1 તો બોલો T2 T1. ઠારણ વ્યવસ્થાનું તાપમાન હોય નીચું. સળિયાની લંબાઈ લીધી કેપિટલ L. બોલો લંબાઈ કેપિટલ. હવે કહો શું થશે? આ સળિયો આ ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થમાંથી ઉષ્મા ઊર્જાનું શોષણ કરે. અને પછી ઉષ્મા વહનની રીતે. બોલો ઉષ્મા શું થાય? ઉષ્મા ઊર્જાનું પ્રસરણ. અને એ ઉષ્મા ઊર્જા પ્રસરણ પામતી અહીંયા આવે અને પછી અહીંયાથી નીચા તાપમાનવાળા પદાર્થમાં ઠલવાય. બોલો નીચા તાપમાનવાળા પદાર્થમાં. સારું. આ પ્રોસેસ જ્યારે ચાલુ હોય ત્યારે તમારે શું કરવાનું છે? નિયત સમયના ગાળે અવલોકન લેવાના છે. તાપમાનો માપવાના છે. બોલો તાપમાનો. માન લો કે પ્રત્યેક 10 મિનિટે. બોલો પ્રત્યેક તાપમાનો માપવાનું નક્કી કર્યું હોય તો પહેલી 10 મિનિટ પસાર થાય એટલે આ બધા આડછેદના તાપમાનો નોંધી લેવાના. બોલો બધા આડછેદના તાપમાનો અને પછી એક સરસ મજાનો આલેખ તૈયાર કરવાનો છે. જોઈ લેજો. આલેખમાં y અક્ષ ઉપર શું લીધું? તાપમાન. બોલો અને x અક્ષ ઉપર શું લીધું? ગરમ છેડાથી અંતર. એની સંજ્ઞા આપી x. તો જ્યારે પહેલી 10 મિનિટ પસાર થાય અને આ બધા આડછેદના તાપમાનો નોંધી લઈએ અને પછી પહેલો જે આલેખ તૈયાર કરીએ છીએ એ આલેખ આવો પડે છે. લીલા રંગ વડે બતાવ્યો. બરાબર. અચ્છા. એ આલેખ શું કહેવા માંગે છે? આલેખ શું કહેવા માંગે છે? કે આ છેડાનું તાપમાન આટલું. બરાબર. બોલો આનું તાપમાન આટલું.
બોલો આનું તાપમાન આટલું, આનું તાપમાન આટલું અને આનું તાપમાન આટલું. બરાબર. ચલો બીજી 10 મિનિટ જવા દો. વળી પાછા તાપમાન નોંધો, વળી પાછો આલેખ તૈયાર કરો તો આ જે કેસરી રંગ વડે બતાવેલો છે એ આલેખ મળે છે. બરાબર. સારું. બીજી 10 મિનિટ જવા દો, વળી પાછા તાપમાન નોંધો, વળી પાછો આલેખ તૈયાર કરો. જે ભૂરા રંગ વડે બતાવ્યો એવો આલેખ મળે છે. બરાબર. શું નોંધ્યું આલેખોમાં? જેમ સમય પસાર થાય છે એમ શું થાય છે? રંગ બદલાય છે. સમય પસાર થાય છે, આલેખનો રંગ બદલાય છે. એ જોવાનું હતું અહીંયા. જેમ સમય પસાર થાય છે સારું શું થયું ખબર છે? છેડા પર કોઈ અસર થઈ નહીં. છેડા પર તાપમાનનો અચળ રહે. બોલો છેડા પર તાપમાનનો આનું અચળ તાપમાન કેટલું? તો કે જેટલું આનું. બોલો જેટલું એ છે T1. આનું અચળ તાપમાન કેટલું? જેટલું આ એ છે T2. પણ વચ્ચેના તાપમાનો થોડા વધતા ગયા. થોડા જે તાપમાન 8 સુધી વાત કરીએ તો જે તાપમાન પહેલા આટલું હતું પછી વધીને આટલું ગયું પછી વધીને આટલું. બરાબર. આટલામાંથી આટલું, આટલામાંથી આટલું, આટલામાંથી આટલું, આટલું નહીં આટલું. બોલો આટલામાંથી આટલું, આટલામાંથી વચ્ચેના તાપમાન થોડા વધ્યા. બોલો વચ્ચેના તાપમાનો. અને આલેખમાં જે ખાડો હતો ને ખાડો, એ ખાડો ધીમે ધીમે પૂરાય છે. બોલો ખાડો ધીમે ધીમે વક્રતા ઓછી થાય છે. બોલો વક્રતા ઓછી થાય. બોલો ને વક્રતા ઓછી થાય. સમય પસાર થાય વક્રતા ઓછી થાય. સમય પસાર થાય વક્રતા ઓછી થાય. તો સૈદ્ધાંતિક રીતે સૌથી વધુ કેટલો સમય પસાર કરી શકાય? ઇન્ફાઇનાઇટ ટાઈમ. બોલો ઇન્ફાઇનાઇટ ટાઈમ. અનંત સમયને તે તો શું થાય? વક્રતા શૂન્ય થઈ જાય. વક્રતા શૂન્ય થઈ જાય તો આલેખ શૂન્ય થઈ જાય. બોલો આલેખ પરફેક્ટ સ્ટ્રેટ લાઈન. બોલો પરફેક્ટ સ્ટ્રેટ લાઈન. પરફેક્ટ સ્ટ્રેટ લાઈન. અચ્છા સુરેખાનો ઢાળ કેવો? અચ્છા સુરેખાનો ઢાળ કેવો? અચ્છા y વિરુદ્ધ x નો આલેખ હોય તો ઢાળ શું થાય? dy by dx. બોલો dy by dx. t વિરુદ્ધ x નો આલેખ હોય તો ઢાળ શું થાય? ઢાળ શું થાય? dy by dx. આલેખ સુરેખ છે તો ઢાળ કેવું થાય? અચ્છા dt by dx બરાબર છે. બોલો dt by dx બરાબર? અચ્છા બાપુ dt by dx નું તો નામ પડ્યું તાપમાન બદલ. શું નામ પડેલું? તાપમાન બદલ. હવે જો અહીંયા dt by dx અચળ થઈ ગયા. બોલો dt by dx. dt by dx. આ બે હું અચળ છે તો પછી આખો ગુણાકાર છે એટલે કે dq by dt પણ અચળ. બોલો dq by dt પણ અચળ. બોલો dq by dt પણ અચળ. dq by dt એટલે ઉષ્મા પ્રવાહ. બોલો ઉષ્મા પ્રવાહ એટલે કે ઉષ્માના વહનનો સમય દર. ઉષ્માના વહનનો સમય દર અચળ થઈ ગયો. કેવો થઈ ગયો? અચળ. એટલે કે દરેક આડછેદમાંથી ઉષ્માનું વહન એક દર. બોલો ઉષ્માનું વહન એક દર. ઉષ્માનું વહન એક દર. અને માટે જોઈ લેજો અહીંયા તીર મેં સરખી લંબાઈના બતાવ્યા. બોલો તીર સરખી એટલે કે હવે દરેક આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો જથ્થો સરખો અને અચળ. સરખો અને અચળ. આ થઈ એવી અવસ્થા જેનું આપણે ખાસ નામ પાડ્યું સ્થાયી ઉષ્મા અવસ્થા. સ્થાયી ઉષ્મા અવસ્થા. બોલો વ્યાખ્યા. પદાર્થની જે અવસ્થામાં તાપમાન પ્રચલન અને ઉષ્મા પ્રવાહ સમયની સાથે અફર રહે, અચલ રહે, બદલાય નહીં એવી અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહે છે. હવે જો એમાં શું થવાનું? પેલો આલેખ કેવો થઈ ગયો? સુરેખ. કેવો થઈ ગયો? અને શું કહેવા માંગે છે કે દરેકે દરેક આડછેદનું તાપમાન હવે સમયની સાથે અફર રહેશે, બદલાશે નહીં. જેમ કે આડછેદનું તાપમાન આટલું અચળ. બોલો આડછેદનું તાપમાન આટલું આડછેદનું તાપમાન આટલું, આનું અચળ તાપમાન આટલું, આનું અચળ તાપમાન આટલું. બરાબર. બોલો બધા આડછેદના તાપમાનો કેવા થઈ ગયા? અચળ. કેવા થઈ ગયા? ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જઈએ તો તાપમાનો ક્રમશઃ ઘટે. બોલો તો ક્રમશઃ આ પહેલી વાત. બીજી વાત ઉષ્મા પ્રવાહ અચળ થઈ ગયો. બોલો ઉષ્મા પ્રવાહ એટલે કે ઉષ્માના વહનનો સમય દર સમાન. સમય દર એટલે કે પ્રત્યેક આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો જથ્થો સરખો અને અચળ. સરખો અને ત્રીજી વાત જોજે, કોઈ પણ પદાર્થને ઉષ્મા ઊર્જા આપો, કોઈ પણ પદાર્થને ઉષ્મા ઊર્જા આપો તો શું થાય? ઉષ્મા ઊર્જા આપો તો શું થાય? એનું તાપમાન વધે. બોલો એનું તાપમાન વધે. પણ ક્યાં સુધી સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત થાય? પહેલા તાપમાન વધે. પણ એકવાર આ પદાર્થ બે નિશ્ચિત તાપમાનોની વચ્ચે, છેડા પરના નિશ્ચિત તાપમાનની વચ્ચે જ્યારે સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કરી લે આ પદાર્થ, પછી તમે ગમે તે ઉષ્મા ઊર્જા આપવા કરશો એનું માત્ર વહન થઈ જાય. બોલો માત્ર જે ઉષ્મા ઊર્જા ક્યાંય રોકાતી નથી, ક્યાંય સંગ્રહ પામતી, કોઈ પણ બાબતનું તાપમાન વધારી શકતી નથી. બસ
આ સ્થાયી ઉષ્માવસ્થાની ખાસ લાક્ષણિકતા છે કે પદાર્થ એકવાર સ્થાયી ઉષ્મા પ્રાપ્ત કરી લે પછી એને ગમે તે ઉષ્મા ઉર્જા આપો એનું માત્ર વહન થાય પણ ક્યાંય સંગ્રહ થતો નથી. પહેલા શું થતું દાખલા તરીકે આની વાત કરો તો આ બાજુ તાપમાન આટલા બધી વધીને આટલું કેમ થયું? તો અગાઉ જે ઉષ્મા ઉર્જા અહીંયા હતી એના કરતા વધારે ઉષ્મા ઉર્જા જ્યારે સંગ્રહ પામે તો જ એનું તાપમાન વધે. તો જ એનું તાપમાન વધે. પણ હવે સ્થાયી ઉષ્મા પ્રાપ્ત થઈ ગયા પછી કોઈ પણ અચળનું તાપમાન વધતું નથી. એ કેમ નથી વધતું? કારણ કે જે ઉષ્મા ઉર્જા આવે છે એ સીધી વહન પામી જાય. બોલો સીધી ક્યાંય સંગ્રહ પામતી નથી. બોલો સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો સળિયો ગરમ છેડા મારફતે ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી કેટલા સમયમાં જેટલી ઉષ્માનું શોષણ કરે છે કેટલા સમયમાં કેટલા સમયમાં તેટલી ઉષ્મા ઠંડા છેડા મારફતે આનંદ વ્યવસ્થામાં ઠાલવે છે. ઉષ્મા અવસ્થામાં રહેલો સળિયો ગરમ છેડા મારફતે ઉષ્મા પ્રતિષ્ઠાનમાંથી જેટલા સમયમાં જેટલી ઉષ્માનું શોષણ કરે છે કેટલા સમયમાં તેટલી ઉષ્મા ઠંડા છેડા મારફતે ઠાલવ વ્યવસ્થામાં વહન ચાલુ જ છે. બોલો વહન સંગ્રહ બંધ પડી ગયો. બોલો સંગ્રહ. આવી અવસ્થાનું નામ સ્થાયી ઉષ્મા અવસ્થા. બોલો અવસ્થામાં કેવું થાય એ તો જેના પર વીતે ને ખબર પડે કેવું થાય આવું થાય. બોલો તો અવસ્થા કઈ કહેવાય? બોલો હવે ચોપડી પર લખે છે સ્થાયી ઉષ્મા અવસ્થામાં. બોલો જોજે સ્થાયી ઉષ્મા અવસ્થામાં ચોપડી લખ્યું ડીક્યુબાડી બરાબર ક્યુબાડી. બોલો ડીક્યુબાડી બરાબર પણ ક્યાંથી આયા કઈ સમજાયું નથી. હવે જોજે ભાઈ કોઈ પણ અક્ષેત્રમાંથી પસાર થતી ઉષ્મા હવે માત્ર એક જ બાબત ઉપર આધાર છે સમય. બોલો તો પસાર થતી ઉષ્મા સમયના સમયના ઓછો સમય ઓછી ઉષ્મા વધુ સમય વધુ ઉષ્મા ઓછો સમય ઓછી ઉષ્મા વધુ સમય વધુ ઉષ્મા. હટાવો સંપ્રમાણની સાની અને મૂકી દો સમપ્રમાણ. માની લો કે સિગ્મા. માની લો કે સિગ્મા તો Q બરાબર સિગ્મા T. બોલો Q બરાબર સિગ્મા T. અને નીચે ઉતારો T ને જે ઉતારો તો Q upon T. બોલો Q upon T કેટલા થયા? સિગ્મા. કેટલા થયા? સિગ્મા. અને આ સમીકરણમાં બંને બાજુ લેલો સમયની સાપેક્ષે વિકલન. સમયની સાપેક્ષે વિકલન કરવાનું વિકલન. બોલો dq by dt. બોલો બરાબર dq by dt. સિગ્મા અચળ સિગ્મા T નું T ની સાથે વિકલન 1 એટલે સિગ્મા * 1 એટલે સિગ્મા. સિગ્મા * 1 એટલે સિગ્મા. એ જમની સખી તો ડાબી સખી. બરાબર જમની સખી તો ડાબી સખી. dq by dt બરાબર q by dt. બોલો dq by dt બરાબર q by dt. dq by dt બરાબર સાબિત થયું. તમારો મિત્ર તમને પૂછે કે આ કેવી થયું? એ સટાકી નાખી ભાન નથી પડતી. ટી એક ટી કેન્સલ. ચલ જા પાછો દસમામાં કે પાછો દસમામાં જા. બોલો ટી એક ડી બરાબર અને હવે dq by dt નું સમીકરણ યાદ કરો તો બોલો -ka dt by dx પણ આપણે તો સાબિત કર્યું કે dq by dt બરાબર q by dt. બોલો dq by dt બરાબર q by dt બરાબર -ka યથાર્થ. બાપુ dt એટલે શું સમજવાનું? તાપમાનનો આપણે છેડા વચ્ચે તાપમાન તફાવત લઈએ તો એ થશે T1 - T2. બોલો T1 - T2. હવે અંશમાં જો T1 - T2 લેતા હોય તો જે બાજુને x નો અનુરૂપ તફાવત લેવાનો છે. બોલો x નો અનુરૂપ તફાવત x1 - x2 શું લેવાના? અંજય કરવાની. અંશમાં જો તમે લો T2 - T2 અંશમાં તો છેદમાં x2 - x1. બોલો છેદમાં અત્યારે અંશમાં શું લીધું? T1 - T2 માટે છેદમાં x1 - ઓવા લેજો -ka યથાર્થ T1 - T2 પણ યથાર્થ. બાપુ x1 ની કિંમત અહીંયા જો તમે ઉગમબિંદુ લીધું હોય તો ઉગમબિંદુ વગર x યામ 0 અને અહીંયા જો ઉગમબિંદુ છે તો આ જે આડછેદ જેનો x યામ આટલો થાય. બોલો આટલો. બોલો આટલો એટલે કેટલો? સળિયાની લંબાઈ જેટલો. સળિયાની લંબાઈ x1 બરાબર 0 x2 બરાબર l. બોલો x2 બરાબર 0 x2 બરાબર l. એ માઈનસ q upon t બરાબર k a T1 - T2 upon n. અને હવે જો q જોઈતા હોય તો આ t ને ઉપર લઈ લો. બોલો t ને ઉપર લઈ લો. જો q બરાબર k a T1 - T2 upon n into t આ હું આવ્યું
શું આવ્યું વિચાર કરો, બાજુમાં વાત નહીં કરો. આ શું આવ્યું? આ શું આવ્યું? બોલો. ઉષ્મા ઉર્જાનું સૂત્ર, બરાબર. પણ એ ઉષ્મા ઉર્જા શેમાંથી વહન પામે છે? સળિયામાંથી, બરાબર. સળિયો કેવો? સુવાહક સળિયો. એની ઉષ્મા વાહકતા કેટલી? પછી નિયમિત 800 ઉષ્મા કેટલું? છેડાના તાપમાન કયા? એની લંબાઈ કેટલી? કેવો સળિયો છે? સ્થાયી ઉષ્મા અવસ્થાનો. કયો સળિયો છે? જેની બાજુને ઉષ્મી રીતે અલગ કરી. કેટલા સમયમાં ઉષ્મા ઉર્જા સુધી? ટી જરા બોલો. હવે આ બધું ભેગું બોલવાનું છે. આ બધું ભેગું ઉપર ઉપર જો. ઉપરોક્ત સમીકરણ બોલો. બોલો. એ તો નીચેથી બતાવવું પડે. ઉપરોક્ત સમીકરણ બોલો. ઉપરોક્ત સમીકરણ બોલો. હવે તાકાત તો સાંભળજે. ઉપરોક્ત સમીકરણ બોલો. ઉપરોક્ત સમીકરણ જેની ઉષ્માવર્તા કે હોય તેના નિયમિત આક્ષેપ બરાબર એ હોય જેના છેડાના તાપમાન T1 અને T2 હોય, જ્યાં T1 greater than T2 તથા તેની લંબાઈ L હોય તથા તેની બાજુ ઉષ્મી રીતે કર્યો તે સ્થાયી ઉષ્માવસ્થા ધરાવતા સુવાહક સળિયાના નિયમિત આક્ષેપમાંથી T સમયમાં લંબ પપ્પા કરવાની નહીં. એવડો સમય માગેલું પરિણામ by dq by dt બરાબર q by t. બોલો dq by dt બરાબર q by t. આપણે તો સાબિત કર્યું. બોલો dq by dt બરાબર q by t. જમણી જમણી સરખી તો ડાબી ડાબી સાબિત કર્યું ને. સારું. હવે આ ઉષ્મા પ્રવાહની એક નવી સંજ્ઞા આપી કેપિટલ H. કેપિટલ H. ભાઈ અંગ્રેજી મને હીટ કરંટ કહેવાય. શું કહેવાય? હીટ કરંટ મને સંજ્ઞા આપી કેપિટલ H. સંજ્ઞા આપી. સારું. હવે એક કામ કરો. આ dq by dt છે ને એની જગ્યાએ q by t અને q by t ની જગ્યાએ આપણે S લખીએ. બોલો q by t ને બદલે બોલો q by t ને બદલે લખ્યા. જમણી બાજુ યથાવત. બોલો જમણી બાજુ ચાલો જો હવે આ k into a આ પદ ક્યાં દેખાયો? અંશમાં. ક્યાં દેખાયો? અંશમાં. એને ટ્રાન્સફર કરો છેદના છેદમાં. બોલો છેદના છેદમાં. સારું. t1 - t2 બોલો t1 - t2 છેદમાં l upon k a. બોલો જેમ છેદનો છેદ બને અંશ એમ અંશમાંની કોઈ પદે છેદના છેદમાં નાખી શકાય. અને હવે કેજો h યથાવત t1 - t2 યથાવત. હવે આ જે પદ છે ને પેલા એની જગ્યાએ મેં લખ્યું RH. એમાં H R ની નીચે લખજો અને કહેશું હીટ રેઝિસ્ટન્સ. હીટ રેઝિસ્ટન્સ. ગુજરાતી નામ બોલો ઉષ્મીય અવરોધ. બોલો ઉષ્મીય અવરોધ. બોલો ઉષ્મીય અવરોધ. તમે કહેશો કે સાહેબ એકદમ થઈને આને અવરોધ સાથે સરખાવવાની શું જરૂર પડી ગઈ? તો સાંભળો. ત્રીજા સેમેસ્ટરમાં તમે ભણવાનો છો ઓહમનો નિયમ. કયો નિયમ? ઓહમનો નિયમ. અને એવો છે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા વિદ્યુતીય અવરોધ. વિદ્યુતીય અવરોધ. તો જેમ અહીંયા વિદ્યુત પ્રવાહ આવે છે એમ અહીંયા ઉષ્મા પ્રવાહ આવે છે. જેમ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે છે અહીંયા તાપમાનનો તફાવત આવે છે. તો પછી જેમ અહીંયા વિદ્યુતીય અવરોધ આવે એમ અહીંયા ઉષ્મીય અવરોધ આવવો જોઈએ. માટે બોલો માટે આની સરખામણી અવરોધ સાથે થઈ શકે. બોલો આની સરખામણી માટેનું નામ પડ્યું ઉષ્મીય અવરોધ. બોલો ઉષ્મીય અવરોધ. હવે ઉષ્મીય અવરોધની સંજ્ઞા બોલો RH. બોલો RH. બોલો અને એ સંજ્ઞા કોની જગ્યાએ લખી? આની જગ્યાએ L upon KA. L upon KA. L upon KA. અને એનું બીજું એક સૂત્ર અહીંથી લાવો. RH ને ઉપર એલો H ને નીચે ઉતારો. RH ઉપર H નીચે. RH ઉપર H નીચે. T1 - T2 upon H. બોલો કરે જણ T1 - T2 upon H. અને હવે કોઈ પછી ઉષ્મીય અવરોધનો એકમ લાવો. ઉષ્મીય અવરોધનો એકમ લાવી. આનો એકમ લાવો છે ને તાપમાનનો તફાવતનો એકમ બોલો કેલ્વિન. બોલો કેલ્વિન. અને આ ઉષ્મા પ્રવાહ છે. બોલો ઉષ્મા પ્રવાહ એટલે ઉર્જા ભાગ્યા સમય છે. બોલો ઉર્જા ભાગ્યા ઉર્જાનો એકમ બોલો સમયનો એકમ બોલો. તો ઉષ્મા પ્રવાહનો એકમ લખ્યો જૂલ upon સેકન્ડ. એ ભાઈ જૂલ upon સેકન્ડ કાર્ય ભાગ્યા સમય કે પાવર. શું કહેવાય? પાવરનો એકમ વોટ. પાવરનો એકમ વોટ. સંજ્ઞા કેપિટલ.
હવે કેલ્વિન અપોન વોટ બોલો હવે કોઈ પૂછે લાવો એનું પારીમાણિક સૂત્ર લાવો એનું તો ચાલો આ રીતના રીતે બ્રેકેટમાં મૂકી દો પછી કેલ્વિન માટે k⁻1 કેલ્વિન માટે આપો જૂલ જૂલ માટે કાર્યનું જૂલ માટે m⁻1 l⁻2 t⁻2 અને ભાગ્યા સેકન્ડ માટે સમયનું t⁻1 સમયનો ચાલ m⁻1 ઉપર ગયા એટલે m⁻1 l⁻2 ઉપર ગયા l⁻2 -2 અને અહીંથી અહીંયા જવા દો તો -1 લઈ જાય -2 -1 એટલે -3 હવે અહીંથી અહીંયા જવા દો તો t⁻3 t⁻2 અને k⁻1 તો અહીંયા છે -1 -2 3 અને 1 -1 -2 3 અને આવે ઉષ્મીય અવરોધનું પારીમાણિક સૂત્ર બોલો ઉષ્મીય અવરોધો વાંચો ઉદાહરણનો પહેલો દાખલો પચીસ સેન્ટીમીટર લંબાઈ વાળો એક ધાતુનો સળિયો સ્થાયી ઉષ્માવસ્થામાં રહેલો છે એનું ઊંચું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે ઊંચું તાપમાન એટલે T1 નીચું તાપમાન એટલે T2 આને કહીએ T1 આને કહીએ T2 ત્રણ કિંમતો શોધવાની છે તાપમાન પ્રચલન ઉષ્મા પ્રવાહ અને ગરમ છેડાથી 18 સેન્ટીમીટર અંતર આવેલા આડછેદ આગળ પ્રવર્તતું તાપમાન વારાફરતી શોધીએ પહેલા લઈએ તાપમાન પ્રચલનની સંજ્ઞા બોલો તાપમાન પ્રચલનની સંજ્ઞા બોલો dT/dx બોલો ભાઈ dT એટલે શું સમજવાનો તાપમાનનો તફાવત તાપમાનનો માની લો હું આ રીતે લઉં છું T1 - T2 બોલો તો આ છે x નો અનુરૂપ તફાવત x નો એ છે x1 - x2 ભાઈ T1 ની કિંમત 100 T2 ની કિંમત 0 x1 અહીંયા ઉગમ બિંદુ વિચારો તો ઉગમ બિંદુ આગળ x 0 અને આ જો ઉગમ બિંદુ છે તો r છે તો x આટલો થાય એટલે કે સળિયાની લંબાઈ જેટલો એટલે કે 25 સેન્ટીમીટર x2 ની કિંમત 25 બોલો x2 ની કિંમત 25 x2 ની કિંમત તો આ થાય 100 / -24 100 / એ આવશે -4 તાપમાનનો એકમ અત્યારે ડિગ્રી સેન્ટીગ્રેડ અને x નો એકમ અત્યારે સેન્ટીમીટર 1 મિનિટ આ ઋણ નિશાની શું બતાવે છે ગરમ છેડાથી દૂર જઈએ તો તાપમાનનો થતો ઘટાડો બતાવે તાપમાનનો થતો પણ કેટલા સેન્ટીમીટર દૂર જવાથી તાપમાન કેટલું ઘટે બોલો કેટલા સેન્ટીમીટર દૂર જવાથી તાપમાન એ તાપમાન પ્રચલનના મૂલ્ય પરથી ખબર પડે તાપમાન પ્રચલનના તો જોઈ લો પ્રતિ સેન્ટીમીટર બોલો પ્રતિ 1 સેન્ટીમીટર દૂર જશો તો તાપમાનમાં 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થાય 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો 1 સેન્ટીમીટર દૂર જાવ તો તાપમાનમાં 4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટાડો થાય એવું આ કહેવા માંગે છે સારું dQ/dt નું સૂત્ર બોલો dQ/dt બરાબર -K A dT/dx ચલો માઈનસ બરાબર કે શું છે ઉષ્મા વાહકતા આપેલી છે જો અંદર 0.9 કેલરી upon સેકન્ડ સેન્ટીમીટર ડિગ્રી સેન્ટીગ્રેડ સેકન્ડ સેન્ટીમીટર માં છે ને સીજીએસ માં છે ને એટલે r છેલ્લું ક્ષેત્રફળ આપણે લેવું પડે સેન્ટીમીટર સ્ક્વેર માં શેમાં લેવું પડે અને સેન્ટીમીટર સ્ક્વેર માં જ આપેલું જો 1.5 સેન્ટીમીટર સ્ક્વેર છે પછી બોલો dT/dx ની કિંમત તો મળી જ ગઈ dT/dx ની કિંમત મળી ગઈ કેટલી મળી -4 બોલો એટલે આની કિંમત -4 ये माइनस माइनस आ जवाब आयो 5.4 ऊर्जा भाग्या समय પણ અત્યારે આ ઊર્જા કેલરી માં લીધી છે શેમાં લીધી છે કે ઉષ્માવર્તનનું જે મૂલ્ય આપેલ 0.9 એમાં કેલરી છે જો કેને કેલરી તો આનો એકમ લેજો કેલરી અપોન સેકન્ડ બોલો કેલરી અપોન જો ઉષ્માવર્તનનું મૂલ્ય જૂલ માં આપ્યો ને ધારો કે તો એ જૂલ અપોન સેકન્ડ લખ્યા હો બરાબર સારું હવે ત્રીજું મૂલ્ય લાવીએ ભાઈ ગરમ છેડાથી 18 સેન્ટીમીટર દૂર આવેલા આડછેદ આગળનું તાપમાન માની લો કે x અંદર તાપમાન લઈએ Tx કેટલું લઈએ Tx તો તમારે શું કરવાનું અહીંથી દૂર જાવ છો ને તમે બરાબર તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનથી શરૂઆત કરો એટલે કે T1 થી શરૂઆત કરો બોલો T1 થી પછી એક વાત નક્કી છે કે દૂર જઈએ તો તાપમાન ઘટે બોલો તાપમાન ઘટે તો કેટલા સેન્ટીમીટર દૂર જવાથી તાપમાન કેટલું ઘટે જોજો આનો માનાંક લો તો માનાંક મોડ લો મોડ બરાબર તો અહીં માનાંક લેશું તો માઈનસ માંથી પ્લસ થઈ જાય હવે આ મોડ ઓફ dT/dx શું આયા 4 કેટલા આયા 4 તો 4 ડિગ્રી સેન્ટીગ્રેડ અપોન સેન્ટીમીટર બોલો 4 ડિગ્રી સેન્ટીગ્રેડ અપોન સેન્ટીમીટર એ 4 શું બતાવે છે તાપમાનનો થયેલો ઘટાડો બોલો તાપમાન થયેલો 1 મિનિટ
એ 4 ને બદલે હવે વિચારજો મોડ ઓફ dt by dx. બોલો મોડ ઓફ dt by dx એટલે 1 સેન્ટીમીટર દૂર જઈએ. બોલો 1 સેન્ટીમીટર દૂર જઈએ તો તાપમાનમાં કેટલો ઘટાડો થાય? મોડ ઓફ dt by dx એટલે બોલો મોડ ઓફ dt by dx. બોલો મોડ ઓફ dt by dx એટલો ઘટાડો. માઈનસ ને બદલે હું ઘટાડો બોલી રહ્યો છું. માઈનસ ને બદલે બોલી રહ્યો છું ઘટાડો. 1 સેન્ટીમીટર દૂર જઈએ એટલે તાપમાનમાં થતો ઘટાડો જો મોડ ઓફ dt by dx એટલો હોય તો હું ધારો કે 1 સેન્ટીમીટર દૂર જાઉં. કેટલા સેન્ટીમીટર? 1 સેન્ટીમીટર. તો પછી તાપમાનનો ઘટાડો કેટલો? મોડ ઓફ dt by dx into x. બોલો મોડ ઓફ dt by dx into x. બોલો મોડ ઓફ dt by dx into આટલો ઘટાડો તો બોલો આટલો. અને એ ઘટાડો તમારે ઊંચા તાપમાનમાંથી બાદ કરી નાખવાનો. ઊંચા તાપમાનમાંથી તો તમને x અંતરે તાપમાન મળી જાય. ચલો ઊંચો તાપમાન કેટલો? 100. બોલો 100. પછી મોડ ઓફ dt by dx ચલો અનુમાન આપી લો. તો માઈનસ માંથી પ્લસ એટલે +4. બોલો જોઈ લો મોડ ઓફ dt by dx ની કિંમત બોલો +4. બોલો અને x અંતર તમને આપી દીધું અંદર રકમમાં 18 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? બસ તો 18 ચોકુ કેટલા થયા? 72 અને 100 માંથી 72 જાય તો આવશે જવાબ 28 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે આ સૂત્ર બોલો Tx બરાબર બોલો Tx બરાબર T1 માઈનસ મોડ ઓફ dt by dx into x. બોલો કેમ એવું સૂત્ર આવ્યું? મોડ ઓફ dt by dx શું બતાવે છે? ગરમ છેડાથી 1 સેન્ટીમીટર દૂર જઈએ તો તાપમાનનો થતો ઘટાડો. 1 સેન્ટીમીટર દૂર જઈએ અને તાપમાનનો ઘટાડો મોડ ઓફ dt by dx એટલો હોય તો 1 સેન્ટીમીટર દૂર જવાથી તાપમાનનો ઘટાડો કેટલો થાય? મોડ ઓફ dt by dx into x. બોલો મોડ ઓફ dt by dx into x. આ ઘટાડો તમારે ઊંચા તાપમાનથી બાદ કરવો તો તમને x અંતરે પ્રવર્તતું તાપમાન મળી જાય. બરાબર. જો નંબર 2 બે સળિયાઓ એક પછી એક લાઈનમાં જોડવામાં આવે એક જ લાઈનમાં તો આને શ્રેણી જોડાણ કહેવાય. શ્રેણી જોડાણ. બે સળિયાઓને જોડવા જ હોય તો બીજી પણ એક રીતે જોડી શકાય. એનું નામ છે સમાંતર જોડાણ. અત્યારે શ્રેણીની વાત આવે છે. જોજો આપણી પાસે આ એક ચોસલું છે એક બરાબર આ બીજું ચોસલું. એ બંને ચોસલાના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે અને બંનેને જોડી દીધા. જોડવાથી જે સંયુક્ત રચના તૈયાર થઈ એનું નામ પડ્યું સંયુક્ત ચોસલું. કમ્પાઉન્ડ સ્લેબ. કમ્પાઉન્ડ સ્લેબ સંયુક્ત ચોસલું. બોલો ચાલો જો પહેલાની ઉષ્માવક્તા K1 લઈએ, બીજાની ઉષ્માવક્તા K2 મતલબ જુદા જુદા દ્રવ્યોના છે. બોલો જુદા જુદા. પછી આખા સંયુક્ત ચોસલા માટે ઊંચું તાપમાન T1 ડાબી બાજુના છેડે, નીચું તાપમાન T2 જમણી બાજુના છેડે અને આ બંને ચોસલાની સંપર્ક સપાટી પરનું તાપમાન Tx. બોલો તાપમાન Tx. ચલો પહેલા ચોસલાની લંબાઈ લખાવો L1. બોલો બીજાની લંબાઈ લખાવો સારું. હવે જોજો ઉષ્મીય અવરોધનું સૂત્ર શું લાવેલા? R બરાબર L/Ka. R બરાબર હવે R જ નહીં લખીએ ખાલી R લખીશું. બોલો ખાલી R. બોલો આનું સૂત્ર બોલો. આનું સૂત્ર બોલો L/K into A. L/K. ચલો પહેલા ચોસલા માટે લખાવો R ને બદલે L ને બદલે K ને બદલે. બીજા ચોસલા માટે R ને બદલે L ને બદલે K ને બદલે. આડછેદનું ક્ષેત્રફળ બંને માટે સમાન છે. બોલો બંને માટે અહીંયા પણ કેપિટલ A અહીંયા પણ કેપિટલ. બરાબર. હવે આ રીતે જો જોડ્યા હોય એક પછી એક બરાબર એક પછી આ પહેલું પછી બીજું ત્રીજો પણ લઈ શકાય. અત્યારે પહેલી વાત કરીએ. ટૂંકમાં એક પછી જોડેલા હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય. બોલો અને શ્રેણી જોડાણનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ યાદ રાખજો ઘટક ઉષ્મીય અવરોધોના સરવાળા જેટલો હોય છે. ઘટક ઉષ્મીય અવરોધોના સરવાળા એટલે આનો જો સમતુલ્ય ઉષ્મીય અવરોધ R લઈએ અને આનો R1 હોય આનો R2 હોય તો R બરાબર R1 + R2. બોલો R બરાબર R1 + R2. બોલો શ્રેણી જોડાણનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ. શ્રેણી જોડાણનો સમતુલ્ય એ ઘટક ઉષ્મીય અવરોધોના સરવાળા જેટલો હોય છે. સારું. હવે સ્થાયી ઉષ્માવસ્થામાં જેટલો ઉષ્મા પ્રવાહ પહેલા ચોસલામાં એટલો જ ઉષ્મા પ્રવાહ બીજા ચોસલામાં. બોલો જેટલો ઉષ્મા પ્રવાહ પહેલા ચોસલામાં એટલો જ ઉષ્મા પ્રવાહ બીજા. કે સ્થાયી ઉષ્માવસ્થામાં ઉષ્મા પ્રવાહ બધે આખી લંબાઈ પર કેવો થઈ જાય સરખો અને અચળ. સારું. હવે એ સ્થાયી ઉષ્માવસ્થામાં જે ઉષ્મા પ્રવાહ મળ્યો એનું આ સૂત્ર વાપરીએ. H બરાબર બોલો H બરાબર dq by dt. બોલો H બરાબર dq by dt. H બરાબર dq by dt. હું તો બોલો dq by dt બરાબર
અને h બરાબર કેટલા છે T1 - T2 upon ઉષ્મીય અવરોધ. તાપમાનનો તફાવત ભાગ્યા ઉષ્મીય અવરોધ. તાપમાનનો તફાવત ભાગ્યા ઉષ્મા પ્રવાહનું સૂત્ર દરેક જમોસે શબ્દોમાં તાપમાનનો તફાવત ભાગ્યા બોલો ને તાપમાનનો તફાવત ભાગ્યા આ ઉષ્મીય અવરોધ મેં લીધો આખા સંયુક્ત ચોસલાનો આખા ચલો dq / dt યથાવત T1 માં T2 યથાવત અને મેં તમને કીધું એ પ્રમાણે r બરાબર r1 + r2 r બરાબર હવે કિંમતો લખો. T1 માં T2 યથાવત છે. r1 ની કિંમત બોલો. r1 ની કિંમત બોલો. L1/K1 બોલો. જેટલું બોલશો ચર્ચામાં ભાગ લેશો સમજણ પડશે. મૂંગા નહીં બેસી રહો, આગળ બોલવા માંડો. પ્લસ r2 બોલો પ્લસ r2 ની કિંમત L2/K2 1/a કોમન લેવાય 1/a વિચારો પછી છેદનો છેદ બને એ ઉપર જાય જોઈ લો છે T1 - T2 અને L1/K1 L2/K2 ઓકે. For first slab પ્રથમ ચોસલા માટે બોલો પ્રથમ ચોસલા માટે ચલો પ્રથમ ચોસલા માટે પણ ઉષ્મા પ્રવાહ આટલો જ બોલો આટલો સરખો છે બધામાં. તો dq / dt પણ ઉષ્મા પ્રવાહનું સૂત્ર બોલો. ઉષ્માનું સૂત્ર બોલો શબ્દોમાં બોલો. તાપમાનનો તફાવત ભાગ્યા ઉષ્મીય અવરોધ. તાપમાનનો તફાવત ભાગ્યા માત્ર પહેલા ચોસલાની વાત થઈ રહી છે તો તાપમાનનો તફાવત તમારે મને લખવાનો T1 - Tx. શું લખાવશો T1 - Tx અપોન માત્ર પહેલા ચોસલાનો ઉષ્મીય અવરોધ. એ કેટલો છે R1 કેટલો છે પર એકવાર પ્રથમ ચોસલા માટે ઉષ્મા પ્રવાહ સૂત્ર શબ્દોમાં બોલો છે તાપમાનનો તફાવત ભાગ્યા ઉષ્મીય અવરોધ. તાપમાનનો તફાવત ભાગ્યા તાપમાનનો તફાવત પહેલા ચોસલા માટે T1 - અને પહેલા ચોસલાનો ઉષ્મીય અવરોધ R1. હવે જોજો આને અહીંયા લઈ લો ગુણાકારમાં આવી ગયા dq / dt * R1 એના બરાબર T1 - Tx એના બરાબર મારે Tx જોઈએ છે માઈનસ માંથી પ્લસ થઈ જાય લાવી દો અને આ જે આખું પછી અત્યારે પ્લસ છે ને આ બાજુ લઈ જાવ તો થઈ જાય ટૂંકમાં આમાંથી Tx શોધવાના. શું શોધવાના તો Tx બરાબર આટલા બોલો. Tx બરાબર ચોપડીમાં સમીકરણ ડાયરેક્ટ લખેલું છે એટલે સમજણ નહીં પડે કે આ ક્યાંથી આવ્યું. મેં તમને લાવીને બતાવ્યું બરાબર. હવે બોલો T1 યથાવત બોલો T1 માઈનસ ચલો dq / dt ની કિંમત બોલો. dq / dt ની કિંમત અહીંથી બોલજો. dq / dt ની કિંમત અહીંથી બોલો. T1 - T2 upon R1 + R2 બોલો અહીંયાથી કિંમત T1 - T2 upon dq / dt ની કિંમત T1 - T2 upon into R1 તો છે ને છે. લસા લો લસા ચલો અહીં ગુણી જાય બોલતા જો T1 R1 plus T1 R2 minus T1 R1 minus અને minus plus T2 R1 બોલો plus છેદમાં R1 plus R2 છે. ये T1 R1 minus T1 R1 cancel. સારું શું વધ્યું T1 R2 plus T2 R1 upon R1 plus R2 upon એક કામ કરો જોઈએ ચોપડીમાં હાલ આવ્યા પછી બહુ લાંબુ કર્યું છે હું એકદમ ટૂંકમાં બતાવી દઉં. R1 R2 વડે ભાગી કાઢો. કેટલા વડે કેટલા વડે ભાગો જોઈએ. R1 R2 વડે ભાગો. R1 R2 વડે ભાગો જોઈ લો છે કે નહીં ચેક કરતા રહેજો. ચલો R1 R2 વડે ભાગો છે R1 R2 વડે ભાગો અરે 1/R2 R1 R2 વડે ભાગો છે. અચ્છા હવે T1 યથાવત બોલો. T1 બાપુ R1 ની કિંમત બોલો. R1 ની કિંમત બોલો. R1 ની કિંમત બોલજો L1/K1 છેદનો છેદ બને. અચ્છા T2 યથાવત R2 ની કિંમત બોલો. R2 ની કિંમત L2/K2 R2 ની કિંમત K2A T2/L2 પર એકવાર T2 યથાવત R2 ની કિંમત બોલજો L2/K2 છેદનો છેદ બને. સારું 1/R1 ની કિંમત બોલો. 1/R1 ની કિંમત અહીંથી આનો વ્યસ્ત બોલો K1A/L1 બહુ સરસ K1A/L1 ચલો 1/R2 આનો વ્યસ્ત બોલો બોલો K2A/L2 શું એ એક કોમન નીકળે અહીંયાથી પણ એ એક કોમન નીકળે તો ઉપરના કોમન નીકળેલા એ સાથે નીચેના કોમન નીકળે એ સટાસટ છેદ ઉડી જાય આખા આખી જમણી એક આન્સર બોલે તો શું વધ્યું K1 T1 upon L1 plus K2 T2 upon K1 upon L1 plus K2 upon આવું લાંબુ નહીં યાદ રાખવાનું હું કહું એટલું જ બોલવાનું કાંતિલાલ plus કાંતિલાલ upon કેલાલ plus કેલાલ
બોલો. કાંતિલાલ પ્લસ કાંતિલાલ અમર કેલાલ પ્લસ કેલાલ. કાંતિલાલ પ્લસ કાંતિલાલ અમર કેલાલ પ્લસ કેલાલ. હવે ચોપડીમાં જુઓ. કાંતિલાલ સેટ થતો, લક્ષ્મીકાંત સેટ થતો, પણ એમાં મજા નહીં આવે. એમાં મજા નહીં આવે. તો જો ચોપડીનું છે ને એ સૂત્ર પણ સાચું છે, એ સૂત્ર પણ અને આ સાચું છે. તો સાચું આ તો આપેલા આમાં શંકા કરો ને ચાલુ છે. હવે આ પેલામાંથી આ લાવવું હોય તો એક કામ હું જે કરું ને તમને કહું એ પણ કરો. નોટમાં છેલ્લા મને લખો. છેલ્લેથી 10માં મને લખો. નોટમાં છેલ્લેથી 10માં મને લખો, કારણ કે પહેલાનું પાના ભરેલા હશે. નોટમાં છેલ્લા પાના ભરેલા હોય ને યાર, લખો. ચોપડીમાં છેલ્લું તમે લખે કરો તો હું કહું એ ધ્યાનથી સાંભળો. એ પ્રમાણે આગળ વધવાનું છે. કોઈ સાદુરૂપ જાતે નહીં આપે. ચોપડી સમીકરણ છેલ્લું લખી કરો તો લખ્યું. અચ્છા, હવે હું શું બોલું છું બરાબર શબ્દોને પકડજો. માત્ર જમણી બાજુએ દરેક પદને અંશમાં અને છેદમાં દરેક પદને જમણી બાજુએ k1 k2 upon l1 l2 વડે ગુણી કરો. k1 k2 upon l1 l2 વડે જમણી બાજુએ અંશ અને છેદમાં દરેક પદને ગુણી કાઢો. k1 k2 upon l1 l2